હજુ તો મિત્રો ગુજરાત ઉપરથી ડીપ ડિપ્રેશન વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય અને ગુજરાત ઉપરથી દરિયાના વિસ્તારની અંદર ધકેલાય તે પહેલાં તો બંગાળની ખાડીમાં નવી એક ડિપ્રેશન જેવી તીવ્ર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। 80 વર્ષ બાદ મિત્રો જમીનના વિસ્તાર ઉપરથી સક્રિય થઈને બનેલું વાવાઝોડું અરબી સમુદ્રની અંદર તબાહી મચાવશે। સામાન્ય રીતે સાગરોની અંદર અરબી સમુદ્રમાં બનતા હોય છે વાવાઝોડા અને ભારતમાં અન્ય મેદાની જમીન ઉપર આવીને ત્રાટકીને તબાહી મચાવતા હોય છે, પરંતુ આ વર્ષ 2024 દરમિયાન ચોમાસાની અંદર 4 વાર 80 વર્ષની અંદર ચક્રવાત એવું બની રહ્યું છે જે જમીનના વિસ્તાર ઉપરથી ગઈકાલે કચ્છના ભાગોથી ડીપ ડિપ્રેશનની અંદર જોવા મળી હતી। ડીપ ડિપ્રેશન મિત્રો આ સિસ્ટમ છે એ વહેલી સવાર દરમિયાન કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારની અંદર ધકેલાય અને મિત્રો આ સિસ્ટમ અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ ગઈ છે। આ સિસ્ટમના કારણે મિત્રો અત્યારે કચ્છના કાંઠાના વિસ્તારની અંદર વહેલી સવારથી જ અમુક વિસ્તારની અંદર બિપોરજોય વાવાઝોડાની યાદ અમુક લોકોને આવી ગઈ છે, કારણ કે અમુક વિસ્તારની અંદર ભારે તોફાની પવનોની સાથે અમુક વિસ્તારોમાં જીઓ મોબાઈલના નેટવર્કો સ્તબ્ધ થઈ ગયા છે, લાઇટ ગુમ થઈ ગઈ છે। વિસ્તારોમાં તો મિત્રો રોડ ઉપર ભારે વરસાદ પડવાને કારણે રોડો ધોવાઈ ગયા છે। તો બીજી તરફ મિત્રો ગઈકાલે 24 કલાકની અંદર માંડવીના લાગુ વિસ્તારમાં કચ્છની અંદર સૌથી કપરી પરિસ્થિતિ માંડવી તાલુકામાં જોવા મળી હતી, જ્યાં છેલ્લી 24 કલાકમાં 15 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે અને છેલ્લા 4 દિવસની અંદર 40 ઇંચથી પણ વધુ વરસાદ એટલે કે મિત્રો ટોટલ વરસાદ છેલ્લા 4 દિવસમાં 40 ઇંચ કરતાં પણ વધુ ખાબકી ચૂક્યા છે। નવજીવન અસ્તગ્રસ્ત થઈ ગયું છે મિત્રો। સાથે મિત્રો વાત કરવામાં આવે તો કચ્છના કલેક્ટરે તરફથી દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ઝૂંપડીમાં રહેતા લોકો છે એમને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને તેઓને નજીકની શાળાઓની અંદર અત્યારે રહેવા માટે જગ્યા આપી દેવામાં આવી છે, કારણ કે આવનારી કલાકોની અંદર આ અસના નામનું વાવાઝોડું જે હજુ પણ તીવ્ર બની શકે છે, જેને જોતા આવનારી 18 કલાકો સુધી મિત્રો કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। આ મિત્રો આપણે આજનો આ વિડીયોની અંદર જાણીશું। એ પહેલા મિત્રો જે પણ મિત્રો હવે ચેનલ પર જો નવા આવ્યા હોય એ મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલા વાવાઝોડું કઈ રીતે આગળ વધશે અને ગુજરાત રાજ્યના કચ્છના અને સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોની અંદર અત્યારે વરસાદને લઈને કેવું વાતાવરણ જોવા મળી શકે છે અને ખાસ કરીને રાજ્યના કયા ભાગની અંદર આ વાવાઝોડાનું હજી પણ જોર વધુ જોવા મળી શકે છે અને તીવ્ર અસરો અત્યારે સેટેલાઇટ પિક્ચર પરથી તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ધકેલાઈ ચૂક્યું છે, પરંતુ એમના સક્રિય વાદળો છે એ પણ અત્યારે કચ્છના કાંઠાના ભાગોની અંદર જેમાં નળિયા લાગુના વિસ્તારથી લઈને માંડવીની સાથે આ અત્યારે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવ અત્યારે ધીમે ધીમે અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે મધરાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને મિત્રો અરબ સાગરમાંથી પણ આ વાવાઝોડાના વાદળો અત્યારે કચ્છના ભાગો સાથે એક સાથે ભેગા થતા હોય અને વરસાદી સિસ્ટમ લાવતા હોય એ રીતે અત્યારે મિત્રો કચ્છના ભાગોની અંદર અત્યારે વરસાદ શરૂ છે। સાથે સૌરાષ્ટ્રની અંદર પણ હજી દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢથી લઈને અમરેલી સુધીના વિસ્તારો સુધી મિત્રો અત્યારે આ વાદળો છે તે પહોંચી વળ્યા છે ને એમના કારણે પણ અત્યારે તેમના સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે ભારે મેઘ ખાંગા થતા હોય તે રીતે વરસાદી સિસ્ટમ અત્યારે બરોબરની જામી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં ત્રાટકેલું વાવાઝોડું છે એ કાળો કહેર ગુજરાતમાં દર્શાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડા છે એ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને જેમના કારણે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે। ખાસ કરીને મિત્રો કચ્છના લાગુ વિસ્તાર અને દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે તે અત્યારે મોડી રાત્રિ દરમિયાન પણ મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે એક સિસ્ટમનો ઘેરાવ પણ અતિ ભયંકર વરસાદીનું જોર દર્શાવતું હોય અને નવી સિસ્ટમને જોતા મિત્રો અત્યારે અસાના નામનું વાવાઝોડું છે તે કચ્છની અંદર કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર હોય, પોરબંદર, જામનગર વિસ્તારની અંદર અત્યારે તોફાન આવીને બન્યું છે આ વાવાઝોડું, જેમના કારણે અત્યારે ગુજરાતના જે કચ્છ લાગુ વિસ્તારના લોકોનું નવજીવન ખોરવાઈ ચૂક્યું છે।
સાથે ગુજરાતમાં આ નવી સિસ્ટમના કારણે અત્યારે ફરી એક બીજી સિસ્ટમ પણ અત્યારે ઉદ્ભવેલી જોવા મળી છે, જે બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ હવે મધ્ય ભારતના લાગુ વિસ્તારમાં આવશે આગામી દિવસોમાં, ત્યારબાદ ગુજરાત ઉપર તેમની અસરો છે તે જોવા મળી શકે છે। સાથે મિત્રો જો અત્યારે આપણે વધુ માહિતી મેળવવામાં આવે તો ગુજરાતમાં ત્રાટકેલું વાવાઝોડું છે એ અત્યારે કચ્છની અંદર મેઘરાજાની અતિ ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે। મેઘતાંડવ ગુજરાતમાં વરસાદ લાવી ચૂક્યું છે અને આ વાવાઝોડું છે તે અત્યારે ગુજરાત ઉપર ત્રાટકીને તાહીમામ મચાવતું જોવા મળ્યું છે। તો બીજું બાજુ જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર વિસ્તારની અંદર અત્યારે પરિવર્તિત થયેલી ધીમી ગતિએ આગળ વધતી એક સિસ્ટમ, જેને જોતા ગુજરાત ઉપર અત્યારે આજથી લઈને આગામી 10 દિવસની અંદર વિનાશ જેવો માહોલ જોવા મળી શકે છે। ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। લોકોને અત્યારે ઘરની બહાર નીકળતા પહેલા પણ ખાસ કરીને ચેતવણી આપી દેવામાં આવી છે, ઘરની બહાર કામ હોય તો જ ઘરની બહાર નીકળજો। ખાસ કરીને આ વાવાઝોડું અત્યારે એટલું ભયંકર છે, જે બિપોર જોઈને એને તાવતે વાવાઝોડા કરતાં પણ અત્યારે છે તે ખતરનાક સાબિત થઈ શકે છે અને ખૂંખાર સાબિત થઈ શકે છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેથી તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાયેલા જોવા મળ્યા છે। કારણ કે મિત્રો આ વાવાઝોડું છે જો તેમની દિશા ફેરફાર કરશે, એટલે કે ફંટાશે તેમની દિશા, તો તે ઓમાન દિશા તરફ આગળ વધી શકે છે। અને હવે આ વાવાઝોડું છે તે ધીમી ગતિએ ઓમાન તરફ આગળ વધતું હોય, પરંતુ વાવાઝોડું ગુજરાતથી દૂર જતાની પહેલાં જ હજી એક નવો રાઉન્ડ છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે, અને એ પણ આજ રાત્રિથી લઈને 3 તારીખ સુધીની અંદર ફરીથી 10 થી 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે વાવાઝોડાનો છેડો અત્યારે ગુજરાત ઉપર અથડાયેલો જોવા મળ્યો છે, અને વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા ઓખા બંદરથી લઈને માંડવીના વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ અને આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો અત્યારે ગુજરાત રાજ્ય માટે છે તે આગામી કલાકોમાં દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાત ઉપર અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। એકવાર એક નવી સિસ્ટમ અને નવું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર મારફતે બનતું જોવા મળ્યું છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ 2 વાવાઝોડાનો ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે। જેમ જેમ મિત્રો બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી હોય, તેમ તેમ હવે આ સિસ્ટમની અંદર ફરી એકવાર મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। તોફાની પવનો સાથે ગુજરાત ઉપર ફરી એકવાર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી અને મોટા નવા રાઉન્ડને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત દ્વારા પણ અત્યારે ગુજરાતમાં છે તે છૂટાછવાયેલા પંથકો પર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી છે। 2 દિવસની અંદરથી ભારે વરસાદની આગાહી અને એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા કચ્છના વિસ્તારોની અંદર, કચ્છના જિલ્લાની અંદર, સાથે દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તારની અંદર, એટલે કે મિત્રો કહી શકાય કે અરબ સાગરના દરિયાકાંઠાના આવેલા વિસ્તાર, એટલે કે ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એકના એક દિવસ ફરીથી મજબૂત બંધી જોવા મળે છે, અને તોફાની પવનોની સાથે અત્યારે ભયંકર વાદળો ફાટેલા હોય, અને ગુજરાતની અંદર હજી પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે કઈ દિશા તરફ આગળ વધશે અને સિસ્ટમની દિશા બદલાવાને કારણે કઈ દિશા તરફ તેમની વધુ અસર જોવા મળી શકે છે, તેમની અંદર મિત્રો જો માહિતી મેળવવામાં આવે તો અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ આગામી કલાકોની અંદર ધીમી ગતિએ આગળ વધતી અને પાકિસ્તાનના વિસ્તાર તરફ ફંટાયેલી જોવા મળી છે। તેમજ મિત્રો સમય દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે, જેમના કારણે આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બન્યો છે। 3 તારીખથી ફરી એકવાર નવા વરસાદના નવા રાઉન્ડ જોવા મળી શકે છે। ખાસ કરી મિત્રો 3 થી 10 તારીખ સુધીમાં ફરી એકવાર ધોધમાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે જે સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે, જેને જોતા કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અતિ તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે, કરાચીના લાગુ વિસ્તાર છે, તુરબેટના લાગુ વિસ્તાર છે, તે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, અને ભેજયુક્ત પવનો પણ અત્યારે ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે। ભારે મેઘ ખાંગા થતા હોય અને પુષ્કળ દબાણ પણ અત્યારે મજબૂત બનેલું જોવા મળ્યું છે। નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે। નવી સિસ્ટમોની અસરને જોતા ગુજરાત ઉપર આજથી લઈને આગામી 5 દિવસની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ અને 10 થી 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે
મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. તો આગામી કલાકોમાં કયા વિસ્તારોની અંદર ગુજરાતના કયા ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. કયા વિસ્તારોની અંદર અત્યારે ભારે ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે અને કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવનો ગુજરાત ઉપર મજબૂત બનેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો જો આપણે ગુજરાતના કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે તેમની ઉપર નજર કરીએ તો મિત્રો અત્યારે વિગતવાર માહિતી મેળવવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો મેપ છે જાહેર કરવામાં આવ્યું છે અને કેવું દબાણ જોવા મળ્યું છે તેમની વિશે માહિતી મેળવી તો ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની અંદર અત્યારે વિસ્તારોમાં ઘેરાયેલી જોવા મળી છે. કઈ દિશા તરફ આગળ વધશે અત્યારે મિત્રો નક્કી કરવામાં આવું એ મુશ્કેલ છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ છે હવે ઓમાન તરફ આગળ વધતી હોય એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ કચ્છના વિસ્તારની અંદર પોતાનો પ્રકોપ દર્શાવતી જોવા પણ અત્યારે મળી રહી છે. લાઈવ જોઈ શકો છો કે મિત્રો સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર એટલે કે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. હવે આ સિસ્ટમ ધીમી ગતિએ હવે કચ્છના વિસ્તારમાંથી આગળ વધીને ટુરબેટના વિસ્તારની અંદર અને કરાચીના વિસ્તારની અંદર પોતાની ગતિવિધિ દર્શાવતી જોવા મળશે. આમ સિસ્ટમ આગળ વધવાના કારણે કચ્છની અંદર પણ આજથી લઈને આગામી અનેક દિવસોમાં એટલે કે 3 થી 4 દિવસની અંદર ફરી એકવાર આપ ફાટેલા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. અને કચ્છના જે નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા લોકો છે એટલે કે ઝૂંપડીમાં રહેતા લોકો છે એમને અત્યારે શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો વાવાઝોડાનો ખતરો અત્યારે ફરી એકવાર મંડરાઈ રહ્યો છે. આ મિત્રો ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ પણ અત્યારે જોવા મળી છે અને વિવિધ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે મોટું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી અનુસાર મિત્રો આપણે વાત કરવામાં આવે તો આગામી કલાકોમાં ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદને લઈને ઠેર વિસ્તારોમાં છે તે આજથી લઈને આગામી કલાકોમાં ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવશે અને પવનોની ઝડપોના કારણે કેમ કહી શકાય કે મેઘરાજાનું તાંડવ પણ અત્યારે વધતું જોવા મળી શકે છે અને જેમના કારણે અત્યારે ગુજરાતમાં જે રહેતા લોકો છે તેમને અત્યારે રેડ એલર્ટ તરીકે છે તે અત્યારે બધા જ વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાં ત્રાટકેલું વાવાઝોડું છે તે અત્યારે કાળો કહેર દર્શાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું છે તેમને આસામ નામ આપવામાં આવ્યું છે. એ તો પહેલાં મેં તમને આપને બતાવી દીધું છે, પરંતુ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો આજનો દિવસ પણ ગુજરાત માટે છે તે ખતરનાક સાબિત થઈ શકે છે એવી પણ અત્યારે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરોને જોતા આજે ગુજરાત ઉપર છે તે અત્યારે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અત્યારે ગુજરાતના જે અરબ સાગરના દરિયા છે તેમાંથી અત્યારે ભેજયુક્ત પવનો પણ ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતનું વાતાવરણ જાણે એકદમ અત્યારે અંધકારમાં છવાઈ ગયું છે તે રીતની સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે. આને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે જામનગર લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તોફાન બની રહ્યા છે અને તેમના કારણે અત્યારે ત્યાંના લોકોનું પણ નવજીવન છે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો અત્યારે ભારેથી અતિ ભયંકર વરસાદ છે તે પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર અત્યારે છે તે વાવાઝોડા છે તે તેમની અસર અત્યારે જોવા મળી રહી છે. એમના કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં જે રહેતા લોકો છે એમનું નવજીવન પણ ખોરવાઈ ગયું છે અને ખાસ કરીને મિત્રો એવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી છે કે 48 વર્ષ બાદ આ વાવાઝોડું છે તે દરિયા મારફતે નહીં પરંતુ જમીનથી થોડું ઉચ્ચ મારફતે આ વાવાઝોડું સક્રિય બન્યું છે. એટલે કે કહી શકાય કે 48 વર્ષ બાદ આવો સંજોગ બન્યો છે કે જે વાવાઝોડું જે દરિયાની મારફતે જે ગુજરાત તરફ ટકરાતા હોય છે બિપોજોય જેવા વાવાઝોડા, તાવતે જેવા વાવાઝોડા જે દરિયા મારફતે છે તે ગુજરાત તરફ ટકરાણા હતા, પરંતુ મિત્રો આ સિસ્ટમ એવી હતી જે બંગાળની ખાડીમાં 15 થી 20 દિવસ પહેલા ઉદ્ભવેલી હતી, જે ધીમે ધીમે નાગપુર વિસ્તારમાં ગઈ, નાથી મધ્ય ભારતના લાગુ વિસ્તારમાં ગઈ, નાથી પછી રાજસ્થાનના લાગુ વિસ્તારમાં ગઈ હતી. રાજસ્થાનમાં તો તેમનો સમાપ્ત થઈ ગઈ તો સ્ટફ લાઈન, પછી તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સક્રિય બની હતી. એ સક્રિય બનવાના કારણે આજથી 15 થી 17 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ પડ્યો હતો જેમના કારણે થોડાક એવા વાદળો હતા અને થોડીક એવી સિસ્ટમ જોવા મળી હતી ને ત્યારે જ એવા થોડા દિવસો પહેલાં એટલે કે ગરમીનું પ્રમાણ પણ એકાએક વધતું જતું હતું, જેમના કારણે ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમ સક્રિય બની હતી. અને લો પ્રેશરમાંથી જે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બને છે તે હંમેશા વાવાઝોડાની અંદર જ પરિવર્તિત થાય છે. એમના કારણે અત્યારે ગુજરાતમાં આગામી થોડા દિવસોથી એટલે કે 3 થી 4 દિવસથી છે તે અત્યારે એક નવા વાવાઝોડું છે તે ઉદ્ભવેલું છે ને એમના કારણે અત્યારે કચ્છના લાગુ વિસ્તાર છે, સાથે સાથે એવું કહી શકાય કે જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે અને દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર છે, જામનગર લાગુ વિસ્તાર છે, રાજકોટ લાગુ વિસ્તાર છે, ત્યાં પણ આ વાવાઝોડાની અસર છે તે ખૂબ જ પ્રમાણમાં જોવા મળી હતી. પરંતુ મિત્રો અત્યારે એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે કે આ વાવાઝોડાના કારણે અત્યારે કચ્છના મોટા ભાગના
વિસ્તારો છે ત્યાં અત્યારે ખૂબ જ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. સાથોસાથ મિત્રો જો આપણે નજર કરીએ તો મઘા નક્ષત્રની સમાપ્તિ થઈ ચૂકી છે. મઘા નક્ષત્ર બાદ અત્યારે પૂર્વબા નક્ષત્ર શરૂ થયું છે, એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત ગુજરાત રાજ્યમાં આજથી થઈ ગઈ છે. બપોર દરમિયાન આ નક્ષત્રનું છે તે સંજોગ બન્યું હતું ને બપોર પછી છે તે અત્યારે આ નક્ષત્ર નવું નક્ષત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યું છે. આ નક્ષત્રમાં હવે સપ્ટેમ્બર મહિનો 2 દિવસ પછી શરૂ થશે અને સપ્ટેમ્બર મહિનાની સાથે આ નક્ષત્રની શરૂઆત સાથે કચ્છના લાગુ વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની અસર, એટલે કે એવો સંજોગ જોવા મળી રહ્યો છે કે એક તરફ વાવાઝોડું, એક તરફ નક્ષત્રનું બદલાવું, એક તરફ આખો મહિનો ચેન્જીસ થવો. આ બધા સંજોગ ભેગા થવાથી અત્યારે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વહેલી સવારથી મોડી રાત્રિ દરમિયાન ટાઢા પવનો એટલે કે ઠંડા પવનો પ્રસરી રહ્યા છે. તોફાની પવનો પણ અમુક વિસ્તારોમાં જોવા મળ્યા છે. ખાસ કરીને ખેડૂતોને અત્યારે પાક નુકસાનીનું સહાય છે એ મળવું જોઈએ, કારણ કે અત્યારે ખેડૂતોના પાક નુકસાન છે તે બહુ પ્રમાણમાં નુકસાન પામ્યા છે. વરસાદી પાણીના કારણે નદી નાળાઓ છલકાયેલા, સાથે મિત્રો ગામડાઓની જે નદીઓ હોય એમના પાણી સીધા ખેતરોમાં ગળી ચૂક્યા છે. મકાનોની અંદર પાણી જોવા મળ્યા છે. રોડ રસ્તાઓ પાણીમાં જોવા મળ્યા છે. મોટા શહેરોમાં પાણીના ગરકાવ થયા છે. જામનગર આખું જે જામનગર છે એમાં પણ પાણીના ગરકાવ જોવા મળ્યા હતા. જે નીચાણવાળા વિસ્તારો હોય છે મિત્રો એમાં ખાસ કરીને પાણીના ગરકાવ જોવા મળે છે. એવી પણ અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી અત્યારે રોજ દર્શાવવામાં આવી છે. અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અત્યારે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો હેલિકોપ્ટર દ્વારા છે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, જેમના કારણે આ લોકોના જીવ બચી શકે અને નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે એમને એક સારી જગ્યા એટલે કે ઊંચાણવાળા સ્થળાંતરે છે એ તેમને સ્થળાંતરિત કરવામાં આવે છે, જેમના કારણે તેમનું નવજીવન પણ સારું રહે અને તેમને અત્યારે પૂરતા ખોરાક પણ મળી રહે અને તેમનું જીવન પણ સારું બની શકે. એટલે કે મિત્રો અત્યારે હેલિકોપ્ટર દ્વારા છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને NDRFની ટીમો અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.